પામે અને પછી આપણા હાડ ગળવા માંડે. હા, લેવા નહીં થાય. હા, બધું ગળે ભાંગીને ભૂકો થઈ જાય. પણ આની અંદર જે આવેલો છે એને કેટલાક વર્ષ થયા છે. બરાબર, આ કાયાના જે 80 વર્ષ થયા હોય પણ ઓલાને એને કોઈ ઉંમર લાગુ પડતી નથી. આત્માની કોઈ ઉંમર નથી. આવડતા તો કાયાની છે, આવડતા આત્માની નથી. અરે જુગો જુગથી આ આત્મા છે એને કોઈ ઉંમર આવડતા છે નહીં. એવો ને એવો છે. હા, કેવો ને એવો છે. અને આમાં જે અત્યારે આવ્યો છે ને એ અવસર છે. અને જો એ અવસરનો વધાવો આપણે કરવો હોય તો અત્યારે આ સદગુરુના શરણે થઈ અને આપણે જે શાન લેવાની છે શાન. બરાબર. હા, સરવણીથી આ પ્યાલો પીવામાં આવે રુધિર ઠેરાવવાનો કેવી રીતે તમે જુઓ. મોઢેથી તો પીવાનો છે નહીં. સરવણ એટલે કાન. આ કાનેથી પ્યાલો પીવાનો છે, રુધિર ઠેરાવો જોઈએ. બીજા શબ્દો તો એકેય ન ઠેરાય તો કંઈ નહીં. પણ એક શબ્દ સદગુરુ મહારાજનો જો ઠેરાઈ જાય તો એ લો ચુંબક છે, એ પારસમણી છે, એ કલ્પવૃક્ષ છે. હા, કામધેનુ છે. એ શબ્દ જો ઠેરાઈ જાય તો બાકી હું હરો કાન હોરો જતો રહે તો કઈ નથી. પણ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતા જેનો વેદ કહે તિલક દાસ સુરા સગરા મે મર જીવાતો મોજ કરે એદી ધર્મની રાખો એ ધારણા તો નમતા ત્રાવે તળે હીરો કુમાર હાથથી આવો અવસર પાછો નહીં મળે. અરે એવું સંગ્રામની અંદર જેમ આપણે તૈયાર થઈને જવું છે ને તો મરજીવાનું કામ છે. તો મરજીવા બનવાનું છે. અને ધર્મની ધારણા આપણે રાખવાની ન આવે. જે વસ્તુ આપણે લેવાની છે ને એ કાંટો કાંઈક નહીં પણ લમતા તરત વ્યાપારી આમ બરાબર આઈન પાઈન કે તરાવ બહાર ને થોડું બધું નાખવાનું છે કાંટો કાંઈક એમાં નહીં નમતું આપી દે. આવો મારો વાલો છે. તો હવે આ વાલામાં મન બુદ્ધિ ચિત્ત અને સુરતાને લગાડી દો. એના હિસાબે નિરાંત મહારાજ કહે છે કે મન વેધાણું વાલાજને મારો વાલો વિસાર્યા ન વિસરે. કે આ તો બધા ગાય છે પણ જેનું મન આ વાલોજી પીયુજી સાયાજી ગમે તમે એમને કહો આ મન બુદ્ધિ ચિત્ત અને સુરતા એને આપી દીધા હોય ને પછી આ મારો વાલો ઘડીએ અંતરમાંથી વિસરાય એવો નથી. અંતરમાંથી ન વિસરાય એટલે ભજન ચાલુ જ છે. બરાબર. એ નિજ પુરુષ છે. જે વાલોજી છે ને એ નિજ પુરુષ છે, નક્કી નામ છે. પણ એનું ભજન ચાલુ જ છે. પણ ચાલુ આ રીતે જાય કે ભજન કરવા માટેનું સાધન તો આપણને આપ્યું અને સાધનમાં પાછા બીજા સાધન આપ્યા. મન આપ્યું, બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, સુરતા આપી, આ પંચભૂતનું જોડિયું તો આપ્યું છે. આમાં પ્રકૃતિ આપી છે, ગુણ આપ્યા છે. બરાબર. પ્રાણ આપ્યા છે, શ્વાસ ઉશ્વાસ આપ્યા છે, ગુણ આપ્યા છે. પણ આ બધું અવળું કામ કરવા માટે નથી આપ્યા. જો અવળું કામ આમાં લાગી જાય પછી પ્રકૃતિ અવળા કામે લાગે હાલે. પ્રકૃતિ કામ આમાં હાથ કરતા પાણી થાય છે. તમે પણ અત્યારે જે કોઈ આમાં કરવી છે સારું કામ છે. ના આજે કોઈકની ચોરી કરવા દેવી ત્યાં આનું પ્રકૃતિનું કામ છે. બસ અવળું નથી કરવાનું, હવળું કરવાનું છે. તો પરવીણભાઈના ઘરે એમને ખૂબ મોજ છે ને એટલે મને મોજ આવી. એના હિસાબે મેં સત્સંગની મજા કરી. બોલો સતગુરુ.